દેશમાં દર 5 મિનિટે એક રેપની ઘટના બને છે। તે કદાચ બિલકુલ સાચી જ હશે કે નાનકડા ગામડાઓમાં પણ નરાધમો બેફામ બન્યા છે। શું તેઓને કાનૂનનો ડર જ નથી? અરવલ્લી જિલ્લાના માલપુર તાલુકામાં 8 વર્ષની બાળકી પર દુષ્કર્મના પ્રયાસનો કિસ્સો સામે આવ્યો। સાહસિક બાળકીની સતર્કતાથી મોટી દુર્ઘટના ટળી। અરવલ્લી જિલ્લાના માલપુર તાલુકાના અંતરિયાળ વિસ્તારમાં આવેલ વાંકાનેડા ગામે એક અત્યંત શરમજનક અને હચમચાવી નાખે તેવી ઘટના સામે આવી છે। 8 વર્ષની ધોરણ 3માં અભ્યાસ કરતી એક માસૂમ બાળકી પર બળાત્કાર કરવાનો નિંદનીય પ્રયાસ કરવામાં આવ્યો હતો। જો કે સમયસર બાળકીએ બૂમાબૂમ ન કરી હોત તો અને તેની માતા દોડી ન આવી હોત તો પરિસ્થિતિ ખૂબ જ ગંભીર બની શકી હોત। 8 વર્ષીય બાળકી ઘરથી આશરે 500 મીટર દૂર આવેલી ખાંટ નાનાભાઈ રમણભાઈની દુકાને લીંબુ, બિસ્કિટ અને ચોકલેટ લેવા માટે ગઈ હતી। અપહરણ અને દુષ્કર્મનો પ્રયાસ દુકાનેથી પરત ફરતી વેળાએ આરોપીએ એકાંતનો લાભ લઈ માસૂમ દીકરીને એકાકી જોઈ પકડી લીધી હતી અને નજીકના ડુંગરના જંગલ વિસ્તારમાં ખેંચી ગયો હતો। ત્યાં આરોપીએ બાળકીના કપડાં કાઢી નાખી પોતે પણ નગ્ન થઈને દીકરીની આબરૂ લૂંટવાનો કુપ્રયાસ કર્યો હતો। ત્યારે આ ભયાનક સ્થિતિમાં પણ હિંમત દાખવીને બાળકીએ જોરજોરથી બૂમાબૂમ શરૂ કરી દીધી હતી। દીકરીના રડવાનો અને બૂમ પાડવાનો અવાજ સાંભળીને તેની માતા તાત્કાલિક દોડતી ઘટના સ્થળે પહોંચી ગઈ હતી। માતાને આવતી જોઈને નરાધમ આરોપી ખાંટ નાનાભાઈ રમણભાઈ ત્યાંથી નાસી છૂટ્યો હતો। ઘટના બન્યા બાદ તુરંત જ પરિવારે બાળકીના પિતાને ફોન કરી હકીકત જણાવી હતી। આ મામલે તાત્કાલિક માલપુર પોલીસ સ્ટેશનનો સંપર્ક કરી બાળકીનું મેડિકલ પરીક્ષણ કરાવવામાં આવ્યું છે અને સત્તાવાર FIR ફરિયાદ નોંધાવીને આરોપીને પોલીસ કસ્ટડીમાં લેવામાં આવ્યો છે। પ્રાપ્ત માહિતી અનુસાર આરોપી અગાઉ પણ આવા જ પ્રકારના ગુનામાં સંડોવાયેલો છે અને તેના પર અગાઉ પણ FIR થઈ ચૂકી છે। તે હાલ જામીન ઉપર બહાર હોવા છતાં ફરીથી આ પ્રકારના કરુણાસ્પદ કૃત્યને અંજામ આપ્યો છે। સ્થાનિક રહીશો અને પીડિત પરિવાર દ્વારા પોલીસ તંત્ર અને ન્યાયતંત્ર સમક્ષ ઉગ્ર માંગ કરવામાં આવી છે અને આવા રીઢા અને માનસિક વિકૃતિ ધરાવતા અપરાધીને કડકમાં કડક સજા ફટકારવામાં આવે જેથી સમાજમાં દાખલો બેસે। રિપોર્ટર વનરાજ સિંહ, ખાંટ, માલપુર, અરવલ્લી। તો આપ બતાવશો કે કાલે જે આ બાળકી જોડી જે બનાવ બન્યો તે અગાડીથી કઈ રીતે બનાવ બન્યો તે જરા જણાવો ને। જે દુકાને અહીંથી કેટલી દૂર થાય દુકાન તમારે? 501 મીટર જેવી છે ને? હા, બરાબર। તો એ જે દુકાનદાર વ્યક્તિ હતો એનું નામ? નાનાભાઈ રમણ, ગામ વાંકાનેડા, એમ ને? બરાબર। તો ત્યાર પછી તો ગાડી તમને કેવી રીતે ખબર પડી કે આ બાળકી જોડે ખરાબ કૃત્ય કરવાની કોશિશ કરી છે? બરાબર। ત્યાર પછી તમે કોને બોલાયા? તે ગાડી કોણ હતું? બીજું હાજર હતું કોઈ? ફોન કરાયો કે મારા ઘરવાળો ફોન થી પાડતો, તમે ફોન કરો। બરાબર। તો અમને ફોન ઉપાડ્યો નહીં, દોન નો કોથળો લઈને આવતા હતા। હા, ડેરીમાં ગયેલા હતા? ડેરીમાં ગયેલા હતા। બરાબર। સવારે 7:30 નો ટાઈમ હતો, સવાર વહેલા? બરાબર। પાછા એમના કાકા આયા ભીખાભાઈ, જે આરોપીના? હા। એમને પૂછ્યું કે કાકા આ છોકરીને આવું કરાયું હોય, આ છોકરીનું ઉંમર જો અને આમને આવું કરવાનું ક્યાં આવે? આ બાળકી છે આપણે કયા ધોરણમાં ભણે? 3જા ધોરણમાં, એમ ને? હા, બરાબર। ત્યાર પછી તમે ફરિયાદ આપી પોલીસ? કેવો ગાડી? માલપુર? એટલે તો રૂબરૂપ જઈને આપી કે પોલીસ બોલાવી હતી? રૂબરૂપ જઈને ફરિયાદ આપવામાં આવી, એમ ને?